બોલો મને તો અંગ્રેજી આવડે નહીં. હા, ઇન્ડિયન ફોક મ્યુઝિક, ફોક સિંગર, અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે. અને પછી ભારતના ગીતો ગાય, મારે દેશ કી ધરતી સોના ઉજલે જે ઉજલે જે થાય. પણ કાલના 12 વાગ્યા પછી કાંઈ કોઈને ઉજલતું જ નથી. ચોકીદારો હોઈ ગયા. હા, પણ આપણે કઈ ટેન્શન નથી. મોટા મોટાઓને ટેન્શન છે. આપણે શું, આપણા ઘરમાં રૂપિયા નીકળાય કેટલા? મૂળ એક રાતના 3 લાખ લઈ તો આપણા ઘરમાં વરહના નીકળાય કેટલા મૂળ? પણ તમારે જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માયવાયર ભરે છે. કારણ કે સરકાર ભગવાન છે, ભગવાનને દગો દઈને તો નગુણા કહેવાય. એટલે આપણે નો ટેન્શન. મોદીએ મને ફોન કરીને કહી દીધું હતું કે આવજો આડોળું કરી નાખજે, આવું કરવાનો છો. એટલે આડોળું હું કરું કપા. એટલે બહુ ભારતના ગીતો ગાયા ને એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે. અને ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાવ છો, રશિયાના ગીત ગાઓ, નહીતર બંધ કરો પ્રોગ્રામ. ઓલા આયોજકો આવ્યા એટલે આયોજકોએ કીધું કે માયાભાઈ કીર્તિદાનને કહો ને એખાદું રશિયાનું ગીત ગાય, કારણ કે તમે વૈયા જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું. અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે. આ તો હુળ થયું. હંમેશા બહારનું હુળ જ થાય, પરદેશનું કોઈ દી સારું થાય જ નહીં આપણે આજે. હા, અને ચાઇનાની વસ્તુ તો માણાના પેટના હોય તો કાંઈ લેતા નહીં. તમને પગે લાગીને કહું બધા જય માટીમાલી જન્માથી એના વખાણ કરો. અરે હું તમને સાચું નહીં માનું, અમેરિકાના સારા મોલમાં ગયો, મેં છોકરા હાટું કપડાં લેતા જાય. કહેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડાં લાવ્યા, બધા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા. ઘીરે આવીને જોયું, છોકરો મને કે આઈના છે, હું ન્યાલી લાવ્યા ખબર. હા, ભારત ભારત છે યાર. આપણે આછે કરીને તો હા કીર્તિદાન હલવાનું મને કે માયાભાઈ મને મેં કીધી રશિયાના ગીત ગાયા હોય. મેં કીધું હું નથી કહેતો, આયોજક કે ભાઈ ગમે એમ કરીને તમારે ગાવા પડશે, નહીંતર અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય. આ લોકો પછી તમને ન ખબર હોય કંઈક થયું હોય તો મને કે ગમે એમ કરીને એખાદું એને કહો રશિયાનું ગીત ગાઈ જાય. કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું, મને તમે મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી, નહીંતર અમે તમને તેથી જ ના પાડી દે કે અમને રશિયાના ગીત નથી આવડતા. આયોજક કે ભાઈ ગાવા પડે, તમે ગમે એમ કરો. કીર્તિદાનને કહો હટી જા, જો બંદો આવે. અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં, અને સાહેબ મેં રશિયાના ગીત ગાયા. પાડો તાળીઓ આવો, હું તાળીઓ પાડો. રશિયાના ગીત હોય ક્યાંય ભેળ્યા. મેં ગાયા. હણ મલાને મેં કીધું તો હાલો, મેં કીધું છોકરાને થઈ જાવ બટાર 4. અને આવડે તબલા લીધા હાથમાં. પછી મેં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા. પણ રશિયાનું ગીત છે જ નહીં. હા, તમે તો આ પાડો પણ મારે ચાલે. પણ ગાયું રશિયાનું ગીત મેં ગાયું. હસુભાઈ રશિયાનું ગીત ગાયું મેં. હોય ક્યાં મેં ગાયું, જોજો કેવું ગાયું. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો રસિયા. એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કયો હસુભાઈ. બાપુની સાથે અહીંયા સંગત આપે છે સંગીતમાં. તાળીઓથી વધાવો બધા અમારા સંગીતકારો. આજે આજે સોના વાટકડી રે કેસર ઓળા વાલમિયા. લીલો છે રંગનો છોડ રંગમાં ઓલા વાલમી. ઓના વાટકડી
રવાડામાં લઈ જાઉં છું. ચલાવ હાલ હાલે. આજ યમે રસિયા આવ્યું કેટલી વાર હો રંગ રસિયા ઓલો ખુશ થઈ ગયો. ઓકે હો રંગ રસિયા ક્યાં રમી. ઓકે ગુડ 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 રસિયા રાસ રમ્યા ગા. ઓકે ઓકે વેરી નાઇસ. મેં કીધું હા લ્યો વળ્યું પાછું, કારણ કે એને તો રસિયા એટલું સમજાવવાનું હતું. અને અમે જે ગાઈ છીએ એમાં વર્ષોથી અમે ગાઈ, અમારે હજી ભજનની બુકો રાખવી પડે. તમને ક્યાં મોઢે છું હોય મને કહો. તમે કાંઈ અમારું હૈયા નથી રાખતા એટલે તમારું ડોહો હાલે છે. હે આ બધે જો શીખી જાય તો હાલે ડોહો આપણું. આમાં ન દુહો કે સોરઠ ધરાતા કે જગતો નહીં. એક જગ્યાએ ગયો તો થયું થયું એવું જે દુહો ગાવ આમાં ગાય. મને કે નવું લાવો કાંઈક નવો. એટલે આમાં રસિયા આવ્યું હો રંગ રસિયા. પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નકું સમાવ્યું છે. તેને વધારે મજા આવે એટલે પછી પાછું ગાવ બીજું તો હજી બીજું ગાવ તો શું કે અંગ્રેજીમાં નોટ નોટ વન્સ મોર. એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર, પણ પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગાવ. કીર્તિદાન કે લે મામા કદ એટલે કહેતો હતો કે આને શાળા ન કરાય, મહેન્દ્ર ને ગુંદા નાથણા ન દેવાય. અને કીર્તિદાન ને કહું મુજામાં દોષ. અને મેં બીજું ગીત ઉપાડ્યું, બીજું ગીત રસિયાનું સાંભળું. હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. આ કાનુડા વાહ. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે. તને ભજે વ્રજની બાળા વ્રજની બાળા વ્રજની બાળા. તને ભજે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. लागो छो अमने वाला रे कन्हैया मुरली वाला रे। छता लागो बोरू पाला रे कन्हैया मुरली वाला रे। तमे जशोदाना गाया रे कन्हैया मुरली वाला रे।
રે, જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ. બોલો ભાઈ રાજીના રેડ થઈ ગયો. ઓકે રસિયા રૂમાલ રંગદાર. ઓકે ઓકે મેં કીધું હવે નેક્સ્ટ કે તારા બાપના હમે સમય આવે કોઈ પણ હથવારો મળી જાય, માનજો પરમાત્માની કૃપા. એકલા બેઠા હો અને કોઈ અંધારાની અંદર કાંઈ ઘૂસતું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા સામું જોઈને આખું વીંચીને એકવાર દ્વારકાધીશની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ, અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય. ભલામણ પૂજ્ય કાનદાસ બાપુ તો ન્યાય એવું કહેતા, બાપુ કાનદાસ બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો, તમારે ઉતાવળ હોય, મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા આવ્યો ને દર્શન ન થયા. એની 52 ગજની ધજા ફડાકા મારે ને, ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય, એટલી તો એની ધજામાં તાકાત છે ભલામણ. હે અને હું કાયમ કહું છું એક વાત બાપુ, કે એક પણ ગુનાને જાતો ન કરે, એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયાધીશ કહેવાય. એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયાધીશ કહેવાય. પણ એકવાર એને ચરણે વયા જાઓ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય. ભલા માણા ઈ કૃષ્ણ છે, ઈ કનૈયો છે. કૃષ્ણ કૃષ્ણ છે. આમ જો સુદામાં એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા, તો ઝૂંપડીઓના પૂળા ડફો ડાફ ઉડી ગયા, સ્લેબ ભરાઈ ગયા. હે નથી લાગતું એવું આપણને? કોને ઝૂંપડું રહ્યું એ તો મને દેખાડો. ધાબા થઈ ગયા, ધાબા. હે પછી સુદામા જેવા દ્વારકાથી ઘરે આવ્યા, એને કઈ માગ્યું નહોતું, કૃષ્ણે કઈ કીધું નહોતું. પણ દ્વારકાથી જ્યાં પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો ત્યાં તો રાજમહેલ બની ગયેલો, જાય એની ઝૂંપડી હતી. હવે આને બિચારાને એ ખબર નહીં કાંઈક સુદામાને, એટલે એનું ઝૂંપડું ગોટે નેજા માંડી માંડી. પણ જ્યાં ઝૂંપડું હતું ને કે ભાઈ અહીંયા મોટો મહેલ થઈ ગયો. સુદામા રડ્યો બહુ એકલો એકલો. અરે રે કેટલા દી રોકાઈ ગયું ખબર ના રહી. મારા છોકરા મારા બૈરા એકલા હતા, એને કોકે કાઢી મૂક્યા લાગે, ત્યાં મોટો મહેલ કરી નાખ્યો. આની કરતા તો ન ગયો હોત તો સારું હતું. કૃષ્ણ આદર્શ રૂપમાં જોવે છે, કનૈયો હસે છે. વાહ સુદામા, વાહ સુદામા. મહેલ હતો એની ફરતા સુદામા લાકડીને ટેકે ટેકે ધ્રુજતા ધ્રુજતા આટા મારે છે. મહેલના જોરાણી ઉભેલા સુદામાના પત્ની સુદામાને જોઈ ગયા, હાથ કર્યો, એ ભૂદેવ આ અંદર બી આવો. કોણ? અરે ઉપર તો જુઓ. ગોરાણીને જોયા. ગોરાણી ત્યાં શું કરો છો તમે? કોકના મકાને શું કરો છો? કોકના ઘરે શું કામ ગયા? ગોરાણી કે અંદર તો આવો, પછી વાત કરું છું. અંદર જાય છે સુદામા. ગોરાણી દંડવત પ્રણામ કરે છે. ભૂદેવ આ કોકનું મકાન નથી ગયા, તો તમે દ્વારકા ગયા ને, દ્વારકાધીશે બધી વ્યવસ્થા કરી નાખી. અમારા દ્વારકાધીશે બધું કર્યું છે. અરે રે મને કીધું નહીં એને. સાહેબ લાયકાત મેળવી લ્યો, કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે, કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું. કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં વયું જવાય તો પછી બારું ના નીકળે. પણ ઘડીક તમને આમ હવાઈણ મારે. મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે, પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો વયું જવાય. પણ એ સુદામાની મારે તમને વાત કરવી. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. पर
સખી મારે સખી આજે હોનાનો રજ ઉગ્યો રે આપજે ભાઈ બીએસ ચાવણ થોડું મને વોલ્યુમ આપજો રે નહીતર તારે મવામાં જોયા જેવી થાય રે બીએસ ચાવણ થોડું થોડું વોલ્યુમ આપજો રે જો હસો આપજો થોડું માઇક આપજો ભાઈ કારણ કે આજ કૃષ્ણ જન્મ થયો છે ને સખી મારે હોનાનો રજ ઉગ્યો રે આવું તો છે વાલો મારો આવ્યા છે વાવડી ગામ રે એની મારે હોનાનો રજ ઉગ્યો રે મારે ઊંધી રીતે ગાવું હોય તો કનૈયાએ દીધા ઉતારા અમને ઓરડા રે બાપુ આપણે એને શું આપીએ કે એને પ્રતાપે આ ઉતારા ઓરડા થાય છે કનૈયાએ દીધા છે મેરી કે રામોલ રે હાલો મારો આવ્યા વાસણી ના ખોર રે કનૈયાને દીધા છે ભોજન ભાવતા રે કનૈયાએ ભોજન દીધા અમને ભાવતા રે એ વાલે મારે દીધા છે કઢીએલા દૂધ રે હાલો મારો આવ્યા છે વાવડી ગામના રે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી સખી મારે હોનાનો રજ ઉગ્યો રે બહુ છે ભૂપાલ વાહ તારી મોજ યાર આવ કનૈયા આવ આજા કનૈયા એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ વાવડીમાં આનંદ ભયો જય હો નંદ લાલ કી બેની મારે
મારે હોનાનો મૂરત. વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી, એટલે રાધા પાત્ર કલ્પિત છે. 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી. હું કહું છું, સ્વીકારું છું. એનો અર્થ એ નથી કે રાધા નથી, એની ગેરસમજ છે બોલનાર નહીં. એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે. એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો, ઘડીક 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 ઘડીક. એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ, આ મને આમ ઘડીક મારો બાપ, થેન્ક યુ, વેરી વેરી નાઇસ. સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે, એટલે હું એને કહું છું, કોઈ કહેતા હોય ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા, એ 7 દિવસની બેયની સામે સામે પ્રશ્નોત્તરી થઈ ને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા. આ 7 દિવસની ચર્ચા, આનું નામ ભાગવત. તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી, દર્શન નથી. 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને. અને એટલે જ આખો કૃષ્ણ, કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા, તુલસીજી મળી ગયા. એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું. કૃષ્ણ અઘરો પડ્યો. જેને જેને જેવો દેખાણો એવા એવા ગ્રંથો થયા. એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા. કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને, કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે, રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં. પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય યચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની. એમ અલગ અલગ બધાય લીધો. વળી કોઈએ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા, એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામ, એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે. એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય. જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો છે. અને ત્રીજી વાત, સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા. અને સુખદેવજી રાધાનું નામ લઈ તો એને સમાધિ લાગી જતી, કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે, સુખદેવના ગુરુ છે એ રાધા છે. અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી, સુખદેવને ખોટું લાગશે. તમે એના ગુરુને કાઢ નાખો એટલે 3 દીથા છોટે વચુદેવ ચુચેમ. ગજબ ગ્રંથ છે. મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે. એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ? હે, એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં મે ડરીએ બહુ આનાથી, મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે. અને માં જશોદાનો ભ્રુકુટીનો બ્રોડ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ઈ, ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી ને કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું. આપણજો 1 જ મિનિટનો આ પ્રસંગ છે. મારા ઘરની થાંભલીએ બાંધી છે, એને બાંધીને હાલ્યો આવી છું. માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો, આજ લાકડીએ મારો છે, મને હક નથી લેવા દેતો. આ ઉભી રે, હું આવું છું કઈ સાંભળજો મારી માવું. એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી, જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી, ઈશ્વર બાપુ એ જ ખૂણામાં અવાજ આવ્યો, માં એ માં પણ મોઢે બોલો હું માં. અરે રે ત્યાં તો મને હાચે નાનું પણ મોઢા ની મજા. અરે રે મન કાઢવી લાગે ખાગડા. એ જ ખૂણામાં લેવા એ માં એ માં
ચમકી ગયા જશોદા. કોણ? પાછું વાળું ફરીને જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ઉભેલો. ગોવિંદ, આમાં હાથમાંની લાકડી કાકા પડી ગયો. જશોદા ધીરે 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 ડગલા ભરતી ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને. ગોપાલ, મને માફ કરજો બેટા. આ ગોપી તો કે ઘરમાં બેઠો હતા કે ખોટા બન્યું, મને માર ખવડાવવા હાથું કરે. હું તો જોયું તારી પાસે ઊભો છો. બે ગાલ ઉપર જશોદા બચી ઉમડી ભરવા, વાકડિયા જુલ્ફા ઉપર જશોદા બળી હાથ ફેરવા. લાલા, આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો એ કોણ છો. જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે, તેથી હળી કાઢીને આવી. મેં તારું મોઢું પકડ્યું, જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે. મોઢું ખોલ, મોઢું ખોલ. તું મોઢું નતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો. બેટા લાલા, મેં ટાપલી મારી તને એક છપાટ, બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો. જશોદા માં એને મારતી નહીં, મારો નારાયણ છે, મારો બાપ છે, મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું. ઓ નારદ, અને માટી ખાધી ને એટલે હું મારું છું. એને કે મોઢું ખોલે. હવે સાંભળજો, નારદ એને કહે છે, માં અરે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને, કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને? કે હા. એમ નહીં ખોલે તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોતું, ઈ છે ગહન ગોવિંદો રે. માં એની સામે તો અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. એ તો એ ગોપાલને કહે, કૃષ્ણને કહે, તને માં કહે. મારી માતાઓ, તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો. બળી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવાઓ. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને. જો વિવેક ફરી ગયો. નારદા, કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ, મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ, તે જયારે મોઢું ખોલ્યું મેં તારા મોઢામાં દ્રષ્ટિ કરીને, તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા, હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે આમ જો તારી ભેરે છું, જો આમ બેઠી હાલ. એમ કરીને એક હાથમાં કૃષ્ણ, એક ઓલી ઉંબરમાં લાકડી પડીથી લીધી, એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કહેતી હતી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી, ઝપટ મળીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવ્યા જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જેવું કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવી. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને મારો કવિ લખે છે, એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે મયારણ તારો નહીં માનું